ચડાવો ફૂલ અરે મહાદેવજી જા પ્રસન્ન થયા મહાદેવજી જા પ્રસન્ન થયા આવ્યા તમે અણમોલ તમે મારું નગદ નાનું છો તમે મારા દેવના દિલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો મેં પહેલાં કીધું કે સાહિત્ય એટલે શબ્દોને તમે સમજો. આપણે અહીંયા બધા બહુ સારા ધાર્મિક કાર્યોને પ્રસંગોને ભાગવત કથાને આ બધું થતું હોય, પણ છતાંય હજી પાપ જે દુનિયામાં થાય છે ને એમાં રોજ વધારો થતો જાય છે, એમાં ઘટાડો નથી થતો. સારા પ્રસંગો અને સારા કાર્યો તો આપણે બધા બહુ કરીએ છીએ, પણ આને ખરેખર જીવનમાં ઉતારવું કેટલું જરૂરી છે ને એ મહત્વની વાત છે. 12 વર્ષના જુવાન 25 વર્ષના જુવાન આપણને બધાને આઝાદ કરાવવા હાટું થઈ અને પોતાના લીલા માથા દઈ દીધા હોય, અને આવા ક્યાંક પ્રસંગ હોય આપણે એને યાદ કરી લઈ એટલે એ આપણું ભજન એમાં બધું આવી જાય. કહેવાનો અર્થ ખાલી એટલો છે. એક છોકરો ફરીને એક દાખલો દઉં કે ભાઈ આ બધું સાહિત્ય કેટલું જરૂરી છે. સમાજ જ્યારે અવડા રસ્તે જતો હોય, આ ઉસ્તાદ તમે જોયું હોય છે ઘડીએ ને ઘડીએ હથોડી મારતા હોય તબલા ઉપર. હું કામે? કારણ કે થાપી આડાવડી લાગી જાય ને એટલે તબલા એનું ઘર ભૂલી જાય, પછી એ હથોડી મારે અને એનું ઘર યાદ કરાવે, ઠેકાણે લઈ આવવાનો પ્રયત્ન કરે એટલે પાછું એ તાલમાં અને સૂરમાં વાગે. એવી રીતે સમાજ પોતાની પેઢીઓની પરંપરાથી છેટો વયો જાય, ન કરવાના ધંધા મંડે કરવા. તેથી સાહિત્યકાર તરીકે બે ચાર કડવી લાગે તો કડવી નામની હથોડી મારી અને અમે સમાજને ઠેકાણે લાવવાના પ્રયત્નો કરી છે. તમારા બાપ દાદા આવા હતા, તમારી દીકરીઓ આવી હતી. ભારત દેશની દીકરી સ્ત્રી રસ્તા ઉપર હાલી જતી હોય તો હુરદનારાયણને અવડું ફરી જવું પડે કે આની હમું ન જોવાય. આ ભારત દેશની સ્ત્રી છે. 18 વર્ષની જુવાન દીકરીઓ રોડ ઉપર નીકળે તો હુરદનારાયણને એક વખત વિચાર કરવો પડે, કારણ કે ભારતની સ્ત્રી છે એની હામું ન જોવાય. પછી 31st બિયર બારમાં પી પીને ઠેકડા મારતા હોય ત્યાં કોઈ કોણિયું મારે, પછી ત્યાં આપણો વાંક નથી. એ દીકરીને પછી સમજવું પડે ને. નાની દીકરીઓ ક્લાસરૂમમાં ભણતી હોય, એમાં શિક્ષક છે લખાવે બ્લેકબોર્ડ ઉપર, લખો મેં રાની બનુંગી, મેં દુર્ગા બનુંગી, મેં વીરાંગના બનુંગી. એટલે બધી દીકરીઓ લખે, એમાંથી એક નાની એવી દીકરી 8 વર્ષની છે ઊભી થઈ અને બ્લેકબોર્ડ ઉપર જે લખ્યું હતું એ ભૂઈ નાખ્યું અને કીધું કે મેં રાની બનુંગી નહીં, મેં દુર્ગા નહીં બનુંગી. કે તો કે મારે બનવાની જરૂર નથી. મેં જેદુનો જન્મ લીધો ને ભારતમાં, તેદુની હું દુર્ગા છું, તેદુની હું રાણી છું અને તેદુની હું જોગમાયા છું. એ 18 વર્ષની દીકરી થાય, જેદી 8 વર્ષની હતી તેથી આવું બોલી હતી. અને 18 વર્ષની દીકરી થાય, અંગ્રેજ સલ્તનતના ટાટિયા જેના નામથી ધ્રુજવા માંડે ને એ દીકરી એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી. સાહેબ, નાનપણથી જેનામાં ઘૂંટડે સંસ્કાર પાયા હોય એ આ દુનિયામાં કાંઈક કરી શકે. અને જેણે આ દુનિયામાં બીજા હાટું થઈ અને કાંઈક કર્યું છે એને જ આ દુનિયા યાદ રાખ્યા છે. કહેવાનો અર્થ એ છે કે આપણે આપણી પરંપરાથી નજીક રહેવું જોઈએ. આપણે આજુબાજુમાં રહેવાવાળા માણસો સારા હોય, મિત્રો સારા હોય, મિત્રો એડા કીજીએ જેડો કુવારો કોઈશ, પછાડે પાણી દીએ અને રુદીએ ધરે ને રોષ. આવા મિત્રો હોવા જોઈએ. કહેવાનો અર્થ છે કે આંબલીનું ઝાડ છે એ જોયું હોય, આંબલીનું ઝાડ છે એ બહુ મોટું પણ એના પાંદડા નાના. એમ તમારી આજુબાજુમાં રહેવાવાળો માણા કદાચ 65% હાથ હોનાનો મોટો હોય પણ એના કાળજા જો નાના હોય. આંબલીનું ઝાડ છે એ બહુ મોટું, એના પાંદડા નાના, પછી એના ફળ જે આવે ને એ ખાટા અને વાંકા ચૂકા આવે. આંબલીના ફળ કાતરા આવે, વાંકા ચૂકા આવે, એમાં કંઈ સારું કંઈક મજા ન આવે, એના પરિણામ સારા ન હોય. અને કેળનું ઝાડ છે એ આમ હાઈટમાં નાનું છે પણ એના પાંદડા છે એ બહુ મોટા વિશાળ હૃદયના છે. એમ તમારી આજુબાજુમાં બેહવાવાળા ભાઈબંધ જો તમારા વિશાળ હૃદયના હોય તો જેમ કેળના પાન વિશાળ હૃદયના છે, એના ફળ છે એ મીઠા અને સીધા હોય, એમ તમારા મિત્રો જો સારા હોય ને તો તમારી જિંદગીના પરિણામો છે એ હંમેશા મીઠા આવે. એમાં ફેર વગરની વાત. હા, આપણે કુંડળી જોવરાવા જતા હોય ગોરબાપા પાસે, એમાં જિંદગીમાં શું તકલીફ છે, ક્યાંય ભેગું નથી થતું, પણ કુંડળીઓ કામ નથી કરતી ને એટલી મંડળી કામ કરે. તમારી આજુબાજુમાં બેહવાવાળી જો મંડળી સારી હોય ને તો તમારો સંઘ દ્વારકા સુધી પૂગે. એમ કહેવાનો અર્થ છે. અને આ બધી વાતો જે સાહિત્યની કરીને આ 3 પ્રકારની શૈલી આવે. આ અટાણા જે અમે બોલતા હોય ચારણી શૈલી છે, પછી એક બ્રાહ્મણી શૈલી આવે,
હરિ ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો ભદ્ર સવાહ મંડપ મધ્ય કન્યા પધરાવો સાવધાન. વરને ડાબી બાજુએ બેસાડો કન્યાને, જમણી બાજુએ બેસાડો ચમચી ભરી અને જલની લીલી આંખે અડાડી અને 3 વખત મારી સાથે ભગવાન શ્રી વિષ્ણુના નામનું સ્મરણ કરવાનું છે. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. આ જે શૈલી છે આ બ્રાહ્મણી શૈલી. ત્રીજી શૈલી છે ને એ કાનજી ભૂટા બારોટ રાવડી શૈલીમાં વાત કરતા કરણભાઈ. ઓ કે વિંધેલા વિંધાયણ વિદ્યા વનમાં ફરે, તારું જંતર વગાડ, મારો જીવતા ઠરે. એ વખતની માથે એક બાબો બગીચાનું રખોલું કરીને બેઠો, પણ બગીચામાં એવી કેરી જામી જાણે કોઈ હોઢુઈ બાઈ માણાના માથે લીખું જામી હોય. હવે તો એવી લીખું ક્યાં પડે છે. અટાણે તો આપણે રેગ્યુલર નાતા હોય એ વખતે 2 મહિને નાતા ને પાછા પાવરની વાતો કરે. એ જે ભાઈડો 2 મહિને નાય તો કે આપણું શરીર દુર્ગંધ ન મારે. આમાં દુર્ગંધ બિસારી શું કરે. એ તો માણા જ સાંડી ગઈ. અને અટાણે બેભાન કરવાના ઓલા ઇન્જેક્શન મારે, ટોપિયું ઊંઘાડે. એ વખતના ભાભલાનો સોયણો ઊંઘાડી દો એટલે 2 કલાક સુધી ભાનમાં ન આવ્યો. હા, અને એ વખતના બાબલાના સોયણા લઈને આપણી માવડીઓ ઘૂનડીએ જોવા જતી. સોયણા ધોવા માટે જાય મગરું ગુના મૂકી દેતી. હા, માં કે આપણે બેભાન થઈ જાવ. એટલે આ 3 પ્રકારની શૈલી હોય. કહેવાનો અર્થ છે મામેજી વાતો કરી, 4ની શૈલીમાં વાતો કરી. 2 ભાઈઓ એક વખત પોતાના બાપાનું હરાવા હાટું હરિદ્વાર ગયા. હરિદ્વાર ગંગાના કાંઠે બેઠા. ગોર બાપાએ કીધું, બાપા તમારા બાપુજી ઓફ થઈ ગયા છે, એમાં 7 પ્રકારના ધાન ધરો, આપણે વિધિમાં જરૂર પડે. એટલે મોટા ભાઈએ કીધું કે અમારા ઘરમાં 7માંથી એકે પ્રકારનું ધાન નથી, એટલે તમારા બાપુજી વૈયા ગયા છે, નકર થોડા જવા દઈએ અમે. એટલે ગોર બાપા સમજી ગયા છે તાવડી ટેકો લઈ ગઈ. પછી કાંઈ વાંધો નહીં, આમાં એક ભાઈને ટકો કરવો પડે. નાનો કે છે ગોર બાપા અમારા બાપાએ પોણા ગામના ટકા કર્યા છે, અમે નહીં કરી નહીં હાલે. ગોર બાપા કે ઠીક હાલો. વિધિ પૂરી કરી. 2 ભાઈઓ ઘરે આવ્યા. નાનો મોટા કે મોટા ગંગાના કાંઠે કે ગોર બાપાએ બહુ રાખ્યું. આપણું મોટો કે આમ તો આપણે કઈ ઓછું નથી રાખ્યું. આપણે શું રાખ્યું છે, આપણે 2 ધોતિયાની જોડ રાખી લીધી, 2 તાંબાની ગાગેરું રાખી લીધી ગોર બાપાની. આ ગોર બાપાના ગાળિયા કરીને વહી આવ્યા. બોલો હામાં. એટલે આના દાખલા દાંત કાઢવા દેવા પડે, બાકી આને કઈ જીવનમાં ઉતારવાના ન હોય ને. છોકરો આવેલો જતો તો રાજા ઉપર ઉભા હતા. છોકરો રાજાને જોઈને દાંત મીંડો કાઢવા. રાજા કે ભાઈ દાંત કા કાઢે. રાજા થોડાક શરીરે દુબળા, ખાધે પીધે સુખી, જે દાંત કા કાઢે. છોકરો કે બાપુ તમે આટલા બધા જાડા છો અને તમે અહીંયા બીજા માળે ઊભા છો અને તમે ન્યાય મરી ગયા હોય, તમને હેઠા કેમ લઈ આવાય. અરે ભલા મણાઈ કે મને મારવાના સપના જોશો અને જેલમાં નાખો. છોકરાને જેલમાં નાખો. બપોર થયું તેને બાપા આવ્યા. એ કે ભાઈ અમારા છોકરાને જેલમાં કાં નાખ્યો હોય કે તમારો છોકરો એમ કહે છે કે તમે બીજા માળે આટલા બધા જાડા અને ન્યાય મરી ગયા હોય, તમને હેઠા કેમ લઈ આવવા. તમારા છોકરાને તમે કંઈ શીખવાડ્યું નથી. એટલે એના બાપાએ કીધું કે બાપુ માફ કરો, મારા છોકરાને ખબર ન પડે, નકર કટકા કરીને હેઠા ન લઈ આવો, એમાં વાર ક્યાં લાગે. એ કે બોલો બાપાને જેલમાં નાખ્યો. પછી તો હાંજે આવ્યા ને દાદા એને તમને કહું થોડી ચાંદીના પતરા જેવી દાઢીને લાકડીનો ટેકે ધીમે ધીમે આવ્યા. આવીને કીધું બાપા મારા છોકરાને એના છોકરાને બેને કાં જેલમાં નાખ્યા. એ કે તમારો છોકરો એમ કે મરી જાય તો હેઠા કેમ લઈ આવવા, ને તમારો છોકરાનો બાપો વળી એમ કે કટકા કરીને લઈ આવે, તમે કંઈ શીખવાડ્યું નથી. અરે બાપા ભૂલ થઈ ગઈ, માફ કરી દો. આ નકર કાંઈ હિતેર વરે ગઈઢે ગઢપણે મારે ધક્કા ખાવા પડે. એ 2માંથી એકની બુદ્ધિ નથી. હેઠાય ન લઈ આવવાના હોય, કટકાય ન કરવાના હોય, ન્યાય હળગાવીને રાખનું પોટલું ભરી લ્યો તો વાર કેટલી લાગે છે બોલો. આને આખા ઘાણવા દઈ જા કહેવાય. હા, એક ભાઈને મેં કીધું છોકરા કેટલા છે? 3. મેં કીધું શું કરે? એ કે એક ખેતી કરે. મેં કીધું એ સારું. બીજો હોય કે બીજો બિન ખેતી કરે, કટકા કરીને વેચે. અને ત્રીજો હોય કે ત્રીજો હામું મળે એનું કરે. એટલે આખા ઘાણવા દઈ જા કહેવાય. આની ક્યાં ઇતિહાસમાં વાતું ન રહી સમજ્યા. પણ કહેવાનો અર્થ એ છે કે સાહિત્યની નજીક રહેવું અને વધારે હજી આપણે તમારા સમય પ્રમાણે બધું તમારે થઈ જાય. 4 વગાડવાના છે એ કઈ ઉપાધિ કરતા ને. હવે અમારે પાછળ બેઠા ને 1 થી 1 ધુરંધરો છે. હજી 1 કલાક 3 કલાક ગાવાના છો. 1 કલાકાર 3 કલાકની તૈયારી લઈને બેઠા. હા તો બધા આ પડે. હવે આ બપોર પડી જાય તો કઈ વાંધો નથી, બજેટમાં થોડું ઘણું આમ તેમ થાય. હા પછી તો દેવું પડે ને તમારે. પણ વધારે વાતો નહીં કરતા. ખૂબ સુંદર મજાનું ગીરનું ગીત મને યાદ આવે છે. ગાવાનો વિષય નથી પણ આજે અહીંયા રજૂ કરું એટલે
કેળી વાકી મર જવું માલ હાકી ગીરની કેળી વાકી મર જવું માલ હાકી પાછા ભેડા લઈને અમે રેહું ઘરમાં જઈને તડકા તડકા ઉનાળાના તડકા મારા પેટે બળે ભડકા ઉનાળાના તડકા મારા પેટે બળે ભડકા સિપાયું દેશ ડારા તમે નીકળો ઘરની બારા ઓ ઘરની કેળી વાકી મરે જવું માલ હાકી ઘરની કેળી વાકી મરે જવું માલ હાકી પાછા ભેડા લઈને અમે રેહું ઘરમાં જઈને ભાઈ 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 વાઘીર વાઘીર દેશ ડારા ડારા સિપાયું દેશ ડારા તમે નીકળો ઘર બારા સિપાયું દેશ ડારા તમે નીકળો ઘર બારા તમે કેમ જાય બારા સિપાયું દેશ ડારા ટાઈડું ટાઈડું એ શિયાળાની ટાઈડું કેમ કરી જાય વાડું શિયાળાની ટાઈડું કેમ કરી જાય વાડું સપાયું દેશ ડારા તમે નીકળો ઘરની બારા સિપાયું દેશ ડારા તમે નીકળો ઘર બારા આ ડાયરો હા આ ડાયરો હા વગાડો વગાડો નોખો કેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય એ ઓખો તો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય ભાગશાળી ભીમરાણે ચારણનો ને દેહુર ગાંગણિયાનો ઢોલરિયો ને ભાગશાળી ભીમરાણે ચારણનો ને દેહુર ગાંગણિયાનો ઢોલરિયો ને અવતારી જન્મી જા મોગલ લાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય
પાર્ષદ હરે મારતા અનુસાર સર સર પાર્ષદ હરે મારતા અનુસાર કારવાર ધાર મેલ કરે હરિહર સુર યવન સર જાતિ મનહાર ભર ભાર ઉર જાતિ હાર ભરે નિર્ખત નાર પ્રવાર પ્રમાણગાર નિર્જત નિકટ મુકુટ શિર સવર્ણ મે ધન રવ પાટ ફરાર ધરાર પાટ ભૂંગાર રંગ બારસુ શ્યામ મે રંગ બારસુ નિર શ્યામ મે આપણે અત્યારે 21મી સદીમાં જીવીએ એટલે લોકોને એવો પ્રશ્ન થતો હોય કે 21મી સદીમાં સાહિત્યની વાતો કેટલી જરૂરી આ કઈ કાયમ આવે ધડ વગરના માથા અને માથા વગરના ધડની વાતો કરતા હોય તો આમાં બધું સાચું હોય છે એક વખત કવિ કાગ બાપુ આવી વાતો કરતા હતા કે માથા વગરના ધડ લડતા હતા એટલે ઝવેરચંદ મેઘાણી વાણીઓ પાણીને દૂધને નોખો કરી નાખે આવો બુદ્ધિશાળી વાણીઓ એને કીધું કે તમે આ વાતો કરો પણ માથા વગરના ધડ લડે એ વાત 100% સાચી હોય એટલે કાગ બાપુએ કઈ જવાબ આપ્યો નહીં પણ હાથમાં એક લાકડી રાખતા થોડી વાર થઈને એટલે દિવાલ ઉપરથી એક ગરોડી નીકળી એ ગરોડી ભીત ગરોડી નીકળી એટલે કાગ બાપુએ ફેરવીને લાકડી મારી એ ગરોડીની પૂંછડી તૂટી ગઈ 1 મિનિટ સુધી ધરતી ઉપર એને ઠેકડા માર્યા મેઘાણીને બતાવીને કીધું કે જોવો મેઘાણી કે હું કે એક નાની એવી વેતકની ગરોડીની પૂંછડી આપણે તોડી નાખી ધરતી ઉપર પડે 1 મિનિટ સુધી એના પૂંછડા છે એ ઠેકડા મારતા હોય તો ખેતા બાપા જેવા અને હરખા બાપા જેવા શૂરવીરો યુદ્ધના મેદાનમાં ઉતરા હોય તેના ધડ હું માથા વગરના ઘડી ઠેકડા નો મારી હકે ભલામણા હું વાત કરો છો તમે અને કાન પકડવા પડે કે ના આવી ઘટના બનતી છે આવા શૂરવીરો છે યુદ્ધના મેદાનમાં નીકળતા હોય કે એના માટે ઘણી વખત જોગમાયા જેવી કોઈક શક્તિ કામ કરતી હોય ને આપણાથી ન થાય 42 દી સુધી શિવાજીના દીકરા સંભાજીને આમ બાંધીને રાખવામાં આવે એક દિવસમાં એને કહેવામાં આવે કે મારો મુસ્લિમ ધર્મ સ્વીકાર કરી લો નકર તારી આંખો ફોડી નાખવામાં આવી છે એમ કે ફોડી નાખો આંખ બાકી હું મારો સનાતન ધર્મ ન મૂકું એક દિવસ એની આંખ ફોડવામાં આવે બીજા દિવસે બીજી આંખ ત્રીજા દિવસે બધાને જીવતા નખ કાઢી લેવામાં આવે એની જીભ કાપી નાખવામાં આવે 42 દી સુધી રોજ એક શરીરનો અંગ કાપવામાં આવે હવે આટલી બધી વેદના થાય અને માણસ છે એ એકનો બે નો થાય 42 દી સુધી રાયડું નાખી પડકારો કરી અને શિવાજીનો દીકરો સંભાજી કહેતો હતો કે મારા કટકે કટકા કરી નાખો મારા બરજા થઈ જાય બાકી હું હિન્દુનો દીકરો મારી ઉપર જગદંબાનો હાથ છે 42 નહીં પણ 82 દિવસ સુધી મારા શરીરમાં લોહીનું છેલ્લું ટૂપ્યું વધે ને ત્યાં સુધી હું તમને કહું છું કે હું મારો સનાતન ધર્મ નહીં મૂકું અને નહીં મૂકું એમાં ફેર વગરની વાત છે આવા શૂરવીરો યુદ્ધના મેદાનમાં ઉતરતા હોય વીરને રણની વાટમાં દાદ બાપુએ 72 દુઆ લખ્યા ભગવતી ખોડિયાર હાટુ વીરને રણની વાટમાં અને કાયર જીવ કરે તેદી એને કહીજો કે મારી ભગવતી ખોડિયારને એક વાત યાદ કરે ભૂતડા ઘર ભારી ગયા અને ભુવા ફોગટના ફરે તમારા ઘરે ભુવાની અવર જવર મને વધવા હક ન હોય માનસિક શાંતિ ન હોય ભૂતડા તમારા ઘર ભારી ગયા અને ભુવા ફોગટના ફરે કાંઈ રસ્તા મળે નહીં બધા દરવાજા બંધ થઈ જાય તેથી એને કહીજો કે એક વખત આ લુણાગરિયાના ફળામાં બેઠી મારી ભગવતી ખોડિયારને યાદ કરે અડધી રાતે આવીને હોકારા દે ઈ ભગવતી ખોડિયારને લાડ ડળાવા હાટું થઈ અને દાદ બાપુ લખે ગોળ કથો હો ગાગણિયાની મહર કરી દયમાં મળિયાની તટ હિરણ ને વાસ તિહારો ધરો જગા જે એક જ ધારો એ તણવર ફૂલમાં વાસ તિહારો મહેકે વાયુનો મહેકારો અનઝરણામાં જણકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું બગલામાં વનરાઈ ઘટા તું લાલ ગુલાબી વેલ લતા તું ક્યાં દેખાય ભગવતી ખોડિયાર ક્યાં દેખાય છે ગુણ કથું ગાગડિયા ધરા પાસે દાદ બાપુ બેઠા હતા હિરણ નદી પડખેથી હાલી જાય ખોડિયારનું નાનું એવું મંદિર હું લખું હું બોલવું એ કઈ મગજમાં આવતું નહોતું અને માતાજી હાટું એક સંત દાદ બાપુએ લખ્યો કે આટલા વગડામાં જીજી વસ્તુ મને દેખાય છે એ બધી જગ્યાએ મને ખોડિયાર તારા દર્શન થાય છે ને એ સંતમાં લખ્યું
ગુણ કથો હું ગગળિયાની મહલ કની દે મામળિયાની તટ હિરણ ને વાસ તિહારો ધરો જગાજે એક જ ધારો સરવર ફૂલમાં વાસ તિહારો મહેકે વાયુનો મહેકારો અનસરણામાં જણકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું વગડા માવન રાય ઘટા તું લાલ ગુલાબી વેલ લટા તું એ કરવર માં તું પળ્યો તું છો ભોરમમાં ફાગણ્યો તું છો અલકે હોડા ને કળ્યો તું છો પીડા પટિયા વળ્યો તું છો વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં ઘરમાં થનગનમાં વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં ઘરમાં થનગનમાં ગાજે વરસાદ રાત ગગનમાં લાહુટ જ્વાલા માય અગનમાં એ જાપ જપો ત્યાં હોય જગનમાં લગની હોય તો હોય લગનમાં લગની હોય તો હોય ભલે વેંડારી કટારી લાંગા જેનાથી ગળાકા ભાણ સંભારી કચારી માઈ હોવ તો સંગ્રામ તાતો હાઈમજારી નિહરી વનારી સાંત્ર વાકા હૈયા હજા બીજા માંગે ધારી તો ધારી દે નામ પટિયટી આદરાતી સમુદ્રતી કુંડી પાદ દ્રશ્યતી સાંત્રવા હૈયા રાખવા ધરમ તાતો પંબોડી ભક્તમાં થકી કંકોડી સિંગાટી તાર હોડી રમે પાદશારી નિહરી હારમ કુળો દેવનો મંડાણ મૂળ ગીરી મેર સબે કુળો કુળો હે સમીકો પીઠ કુળો જહંકાર કુળો હે કોને ભયા બપાવન સમાવો કુળો ગીરે ધર નાહી કુળો એક હિકો બાપ બાપ છૂટા બાપ બોલે ગામડા માંથી હાક બાપ હગા બોલે ગામડા વાળા હાકડેથી બાપ છૂટા બાપ બોલે ગામડા માંથી હાક બાપ સકા સિંહ જે મુજારા પછુડા ફેરાન જાણે ટૂટા આસમાન કને ફીટે ચલે તાક ચાળા ફાળે પગ વાળા બોલે કાળા વેર સકા પાંડુ વાળા રેગે ગળા રગ કાળાપુર ફસડા દુઠડા વાહે વાદળા નોર ફાળે ફાળે તાળી પાંડુ કાળી વાગારાનો તુર કેકણા જણે કે કાળે ખાળે કે પાખરા કણે કાળે કે ઝારા દખાતે ઉઠી જતો ઘર રડક સીધી વાળા રડક ઉઠીને રોકા કે મામલા હુલા કરે માર 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 વાતું નહીં કરતા પાછળ કલાકારો આપણે 3 છે અને સમય હવે આપણી પાસે ઓછો છે એટલે આ બધાનો ખૂબ ખૂબ આભાર અને આજના 3 કલાકારો શીતલબેન કાજલબેન અને નિરખભાઈના જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો माड़ी में तारी रे दयाथी डगला मांड तारे माड़ी में तारी रे दयाथी डगला मांड तारे राख जे राख ખિલોરી વાડી વેલી આવજે માડી મારો આદર
એ માડી મારું આદર્યો પ્રસંગ આઈ તું કેલ ઝેરે હોય એવા ઉણાપા કે હોય ભૂલા ચૂકા ખોડિયાર વેલિયા વજરે એ માડિયા મેં તારી રે દયાથી ડગલા માંડતા રે હે મોગલ આવે હે નવરાત રમવા આયુ કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે મોગલ આવે આવે માં નવરાત રમવા કેવા કેવા વેશે મોગલ કેવા કેવા વેશે તાર જણણ જણણ ઝાંઝર જણકે જણણ તાર જણણ જણણ ઝાંઝર જણકે ખણણ ખણણ ખાંભી માં ખણણ ખણણ ખાંભી તારે હાથે મના કળા જોડુંબે તાર હાથે હેમના કળા જોડુંબે લટુ મોકળી લાંબી માં લટુ મોકળી લાંબી પણ તું સૌને તું સૌને દેખે માતા પણ તુજને કોઈ નવ ભાળે મોગલ આવે માં નવરાત રમવા કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે એવી માં ભગવતી ખોડિયારને યાદ કરીને અને અહીંયાથી અમે ત્રણેય ભાઈ બહેન તમને મોજ આવે એવી મોજ કરાવશું અને છતાંય અમારી કાંઈક ભૂલ થઈ જાય તો માફ કરજો એટલે ફૂલડે શણગારું માની ચૂંદડી મારી ખોડલ માની ફૂલડે શણગારું માની ચૂંદડી ચંપો ખીલ્યો ને ખીલિયા ફૂલડા મારી ખોડલમાં ચંપો ખીલ્યો ને ખીલિયા ફૂલડા એ ખીલિયા
ખોડાલ મારે મારી ખોડાલમાં તારી વાતો જાગમાં થતી આ બાકી બધી વાતો રે મારી માવાલડી રે એક ખોડાલ મારે મારી ખોડાલમાં આ તારી કરુણાના નીર આછા આવે નીર આછા રે મારી માવાલડી રે જય ગુણાગરિયાની ખોડિયાર કર્મના ક્યારા બાંધિયા મારી ખોડલમાં કર્મના ક્યારા બાંધિયા હો કર્મના ક્યારા બાંધિયા મારી ખોડલમાં કર્મના ક્યારા બાંધિયા એ રુદિયામાં બાંધી માએ પાડ રે માં રુદિયામાં બાંધી માએ પાડ રે હો માં ફૂલડે શણગારું માની ચૂંદડી મારી ખોડલ માની ફૂલડે શણગારું માની ચૂંદડી પરબે પૂજાણી માની ચૂંદડી ઓ માં પરબે પૂજાણી માની ચૂંદડી ઓ ચૂંદડીને છેડે બાંધ્યા વેદ ચારમાં ચૂંદડીને છેડે બાંધ્યા વેદ ચારમાં પરબે પૂજાણી માની ચૂંદડી ઓ માં પરબે પૂજાણી માની ચૂંદડી જય ખોડિયાર બહુ સરસ મજાની યાદી કરાવી છે સાહેબ તમારે અને મારે કાંઈક દુઃખ હોય આપણે આપણા પરિવારને કહી શકીએ ઘરમાં પિતા હોય મોટો ભાઈ હોય પત્ની હોય બેન હોય તમે ને મારું દુઃખ આપણે કોઈ ન કહી શકીએ પણ છે દ્વારિકાની નગરીનો રાજા છે આવડી મોટી દ્વારિકા નગરી અને છતાંય એકલું લાગે છે કારણ કે ત્યાં તો કેટલા બધા રહેવા વાળા છતાંય એકલું લાગે છે આ દુઃખ કોને કેવું ત્યારની આ વાત છે કવિ શાયરામની કલમે રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં મને મારી રાધા વિના એક લડું લાગે હજારો છે હજારો છે રાણી છતાં રાધિકાની યાદ મને કાંટા જેમ વાગે રાધા હું પુકારું तेरा घर ढूंढता
वक्त की तुझसे बिछड़ कर मुझे जाना है कहाँ सोचने के लिए एक रात का मौका दे दे हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह तू है तो मुझे फिर और क्या चाहिए, तू है तो मुझे फिर और क्या चाहिए, किसी की ना मदद ना दुआ चाहिए, तू है तो मुझे फिर और क्या चाहिए। जिन जानिए तुम हारिए, 100 बार जन्म लूं तो भी तू ही हर दम हर दफा चाहिए। तू है तो मुझे फिर और क्या चाहिए, तू है तो मुझे फिर और क्या चाहिए, ना ना दुआ चाहिए, तू है तो मुझे फिर और क्या चाहिए। एक प्यार का नगमा है, मौजों की रवानी है, एक प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है। ला 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 हो हो ला 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 ला। અને જો કે શરૂઆતમાં ચિઠ્ઠીમાં લખીને આપ્યું હતું કે ભજન અને લોકગીત સિવાય કંઈ ગાવાનું નથી, પણ ભાઈએ યાદી કરાવી છે તો થોડીક મજા કરીએ હવે, કારણ કે હવે ઘર ઘરના જ વૈધા છે, બરાબર? હો દિલમાં લઈને દર્દ ફરે રાજ નથી ખોલતી, દિલમાં લઈને દર્દ ફરે રાજ નથી ખોલતી, પેલા જેવું જાણ્યું અમારી હવે નથી બોલતી, અરે દિલમાં લઈને દર્દ ફરે રાજ નથી ખોલતી, દિલમાં લઈને દર્દ ફરે રાજ નથી ખોલતી, પેલા જેવું જાણ્યું અમારી હવે નથી બોલતી। આવા તો તારી સમજાતી નથી, પેલા જેવી વાત મારે થાતી નથી, આવા તો તારી સમજાતી નથી, પેલા જેવી વાત મારે થાતી નથી, કોઈ કોઈ તકલીફ તો કહી દે ને સાજણા, નથી સહેવાતી દિલના દર્દની વેદના, અરે દિલમાં લઈને દર્દ ફરે રાજ નથી ખોલતી, આ દિલમાં લઈને દર્દ ફરે રાજ નથી ખોલતી, પેલા જેવી જાણ્યું અમારી હવે નથી બોલતી, અને નો બોલે તો કાંઈ હિટકુટ નથી, બરોબર? જાનુડી નો બોલે તો ભાઈ શું ફેર પડે, આપણા મા બાપનું વિચારવાનું, એટલે કેવું છે, શું કેવું છે? એ જાય ને જવા દો, તારની હોવા થવા દો, હરી ફરી આવશે પાછા પારના હોવા બદલવા દો, વાલા જાય ને જવા દો, તારની
દ્યો લેવા દ્યો લેવા દ્યો. પણ બેને આમાં જો કે ભલે આપણી ઉંમર થઈ ગઈ હોય બરાબર ને, ઉંમર ભલે થઈ જાય પણ એનો મતલબ એવો તો નથી કે આપણામાં પ્રેમ નથી જીવતો સાહેબ. પ્રેમ તો બધાય કરે છે અને મજાય બધાયને આવે છે, પણ વડીલની એક મર્યાદા હોય છે એટલે એ દેખાડતા નથી ને આપણે દેખાડી દઈએ છીએ બરાબર. એટલે બેને તો બેવફાનો વિષય કર્યો છે અને ખૂબ સરસ વાત છે, કારણ કે આ અત્યારે છેલ્લો દોર એવો હોય આમાં મજા જ કરવાની હોય, બધું આવશે છેલ્લે સંતવાણી આવી જાય, બધું આવી જાય. પણ અકર ચકર ગોળ ચકર બ્રહ્મારડી રે, હે અકર ચકર ગોળ ચકર બ્રહ્મારડી રે, હે તારી મારી જોડી જબર બ્રહ્મારડી રે, હે તારી મારી દોસ્તી દુનિયા આખી જોણતી, તારી મારી દોસ્તી આ દુનિયા આખી જોણતી બ્રહ્મારડી રે. ઓ મને યાદ આવે આપણી પહેલી મુલાકાત, મને યાદ આવે આપણી પહેલી મુલાકાત. મેં તો તમને જોયા તમારી ઊંધી નસા. એ મને યાદ આવે આપણી પહેલી મુલાકાત, મને યાદ આવે આપણી પહેલી મુલાકાત. મેં તો તમને જોયા તમારી ઊંધી નસા. એ મને યાદ આવે વરસતા વરસાદ વાળી રાત, મને યાદ આવે વરસતા વરસાદ વાળી રાત, મને યાદ આવે વરસતા વરસાદ વાળી રાત. મેં તો તમને જોયા તમારા પિયુજીની સાથ. મેં તો તમને જોયા તમારા પિયુજીને સાથ. એ વાત ખાસ ખાસ એક ફરમાઈની યાદી છે સાહેબ. માતાજી બેઠા હોય ને એને લાવવા હોય તો એમનેમ નો આવે, એના માટે ડાક ડમરૂનો પ્રોગ્રામ કરવો પડે, રાવણ દેવને તેડાવવા પડે, હોવા તેડાવવા પડે ભાઈ. જય ખોડિયાર. બહુ વાંધો. હલો 500 ની વાંધો નહીં, હાલો ઈ ગમે એ લાવે ભાઈ, ઈ તો લાવે. આવો તમારી વાટે શું, તમારી ફરમાઈ સુધી ભુવા પણી કરવાને જાતા ભુવા મારા, હે ભુવા પણી કરવાને જાતા ભુવા મારા, હે ઢાકેણુના દેશમાં કોમરૂ દેશમાં અંબે નાખ્યો કેહને પાઘડી વાળા વેહમાં, અરે ભુવા પણી કરવાને જાતા ભુવા મારા, હે ભુવા પણી કરવાને જાતા ભુવા મારા. આહા. ઓ બાપુ બોલી પૂરી કરી. હવે ના તાવ કે તડકો વાડીને કરે ભડકો, મોગલ મારું માને રે બાપ છે.
ઉપર ભરોહો જ રાખો પછી ના કરે કોઈ વાડ તારો વાતો જગજી તાર મારી માતા માતા રે મારી જગજી તાર મારી માતા ક્યાં હજુ છો હૈયા તો કે તું વહી ગઈ વિદેશમાં તોરું તારા સમરે ખોડલ આવે પાલવારમાં હજુ છો હૈયા તો કે વહી ગઈ વિદેશમાં તોરું તારા સમરે ખોડલ આવે પાલવારમાં અરે દુખના રે દાડા મારી ખોડલ હટાવશે દુખના રે દાડા મારી ખોડલ લઈ આવશે જગજી તાર મારી માતા માતા રે ખોડલ જગજી તાર મારી માતા અગડ બમ ડામ વાગે ડમરું અગડ બમ ડામ વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરો અરે નાચે સદા શિવ આગે ભેરો ભાંગ પીવે ભોળાનાથ દેશે ગણેશ ભાંગ પીવે અરે ભાંગ પીવે ભોળાનાથ નિદે છે ગણેશ એ પાર્વતીજી એ હે પાર્વતીજી એ હે પાર્વતીજી પાણી વાળી છટા મેલી કે અગડ બમ અગડ બમ વાગે ડમરું ડમ ડમરું માજ નાદ વેગ સરસજાન શંકર મહારાજ તાંડવ નાચે ઘોડો ઘોડો મહારાજ નાચ તાંડવ નાચે શૈલ જોગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાન જય મહાદેવ શૈલ જોગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાન ગંગા કઈ તરંગમાં વિમલ નીર નાચે લોચન પી લાલ લાલ ચંદન કી મોરી લાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભક્તિ વરસા દે ગાદી લાગ ધીરી ગાડ ધીરી ગાડ ધીરી ગાડ ધીરી ગાડ ધીરી ગાડ ધીરી ગાડ ગાદી લાગ ધીરી ગાડ ધીરી ગાડ ધીલા બાજે મધુર સિતા સરસ્વતી કર સાજે દે બમ ડમરુ માજ નાદ વેગ સરસજાન શંકર મહારાજ તાંડવ નાચે ઘોડો ઘોડો મહાદેવ નાચ તાંડવ નાચે અને એક સરસ મજાની ફરમાઈશ અહીંયા દ્વારિકાધીશને યાદ કરવાનો છે એટલે હે માગો વિષય આપે 30 મારો દ્વારિકાધીશ માગો વિષય આપે 30 મારો દ્વારિકાધીશ એવો રંગીલો રાય રણ છોડ છે મારો દ્વારિકા દેવાઈ તો રાત છે એ માગો વિષય આપે 30 મારો દ્વારિકાધીશ માગો વિષય આપે 30 મારો દ્વારિકાધીશ એ તો રંગીલો રાય રણ છોડ છે તારે ખજાને ક્યાં કાંઈ ખોટ છે તું છો તરણ અને તારણ વાળી વંશ ને વધાર તું છો તરણ અને તારણ એ ધન્ય ધન્ય ખોડલ તારા ધામ ને રે ધન ધન ખોડલ તોડા નામ ને રે ધન ધન્ય ખોડલ તોરા ધામ ને રે આયા તો છો
ભક્તોની દેવી કે વાણી રે માં અલખની રાંજાન અલખની રંજાન ધીમે ધીમે આવો માં હળવે હળવે આવો ધીમે ધીમે આવો માં હળવે હળવે આવો આ જોગીડાને જમાતું નીતરી રે માં અલખની રાંજાન અલખની રંજાન કાંજી કાંજી કરતી ફરું કાંજી કાંજી કરતી ફરું વનરા બની વટવાલીડા વનરા બની વટવાલીડા હે કાનજી હા કાનજી એ કાંજી કાંજી કરતી ફરું કાંજી કાંજી કરતી ફરું વનરા બની વટવાલીડા વનરા બની વટવાલીડા હે કાનજી હા કાનજી અરે ये कान्हाजी हाँ कान्हाजी जय हो સુંદર મજાની ફરમાઈશ હોય સમસ્ત આપણે લુણાગરિયા પરિવાર ઉપસ્થિત હોય ત્યારે પટેલ સમાજનું એક સુંદર મજાનું ગીત યાદી કરી એ ગરવી રે ગુજરાતમાં પટેલ વાટ છે તમારો એ ગરવી રે ગુજરાતમાં પાટીદાર વાટ છે તમારો એ મને વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો મને વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો પાટીદાર વોટ છે તમારો ગરવી રે ગુજરાતમાં પટેલ વોટ છે તમારો એ આખી રે ગુજરાતમાં પટેલ વોટ છે તમારો ભાઈ અને એવા મહાદેવને પણ યાદ કરવા છે એટલે એ જાગો 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 એ જાગો જાગો હરે ત્રિપુરા રાજા તાડા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ તમે પશુપતિ કે પાણા છો એ મુંડા પશુથી કે મરે રિહાણા છો એ તમે પશુપતિ કે પાણા છો એ મુંડા પશુથી કે મરે રિહાણા છો નાદી પર યસ બારી જટાડા જોગંદર એ જાગો 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 હરે ત્રિપુરારી જટાડા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે નમઃ શિવાય બોલો નમઃ શિવાય નમઃ શિવાય બોલો નમઃ શિવાય શિવ શંકર વિના કેમ રે જીવા હે સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય આ ભોળિયાનાથ વિના કેમ રે જીવા અને હે શિવ શંકર વિના કેમ રે જીવા છેલ્લે હવે જો કે 10 મિનિટની જ વાર છે તમારા ટાઈમમાં એટલે ખાસ લુણાગરિયા પરિવારના માં ખોડિયારમાંને યાદ કરીને પછી અમે પાછા ડબલમાં તમને ઘડીક મોજ કરાવીને પછી અમારા રાઉન્ડને અમે અહીંયા વિરામ આપશું દાદા બરોબર ને એટલે તમે પટેલનું એક ગીત છે માં ખોડિયારમાંને યાદ કરવા છે એટલે અરે પટેલ તારા કુડનો દીવો પાટખીલોર વાડી માં ખોડિયારમાં અરે પટેલ તારા કુડનો દીવો કાગવડ વાડી માં ખોડિયારમાં ચાલુ રાખજો અરે જગત જનની થઈ પૂજાણી લુણગરિયાના કુડે પૂજાણી અરે
અરે પટેલ તારા કુળનો દીવો કુળદેવી માં ખોડિયાર તારા છલડે આયર લાઈ મુકી યાદ સુજણજી આઈ છલડે આયર લાઈ મુકી યાદ સુજણજી આઈ જિંદલ જિંદલ હિંદલડી મોતીમાં કે છલડે આયર લાઈ આયલદી મોતીમાં કે છલડે 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 रातन लागी हाथा में बंधने रे नाम दी मेहंदी रातन लागी हाथा में बंधने रे नाम दी आई शुभ घड़ी देखो मारे आंगन आज भी आई शुभ घड़ी देखो मारे आंगन आज बाजे बाजे रे शहनाई ढोल थारे नाम री बाजे बाजे रे शहनाई ढोल थारे नाम री आई शुभ घड़ी देखो मारे आंगन आज भी आई शुभ घड़ी देखो मारे आंगन आज અને भी અહીંયા બધા ભાઈઓ બેઠા છે ને અત્યારે થોડુંક ટ્રેન્ડિંગમાં હાલે છે એટલે એ વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા સાફા રે એ વીરને છોટારી બંધુ ચાલો વીરને તલવારે 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 વીરને તલવારે તણપુ મકારે એ વીરને રૂમારે રતા વનતી કોયલા રે તારો હરવો છે હા મજા એ વનતી કોયલા રે તારો હરવો છે હા કોયલનો હરવો છે હા કોયલનો ભીનેરો છે હા કોયલનો હરવો છે હા કોયલનો ભીનેરો છે વન કોયલા રે તારો હરવો છે હા એ વીરના દાદા રે એનું જબરું છે ના એનું જબરું છે ના એનું નાયના માના એનું જબરું છે ના એનું નાયના માના કોયલો રે તારો હરવો છે હા વીરો રે પરણે મારો વીરો રે પરણે વીર જાગલડો પરણે મારો વીરો રે પરણે વીર જાગલડો પરણે ઢોલ 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 ને શરણાઈ મારો વીરો રે પરણે વાગે ઢોલ ને શરણાઈ મારો વીરો રે પરણે કોયલ બેઠી ડોડલે મેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે હો મારી કોયલ બેઠી ડોડલે મેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે હો જરિયાલા સાફા શોભને વીરો બની ગયા હોશિયાર જરિયાલા સાફા શોભને વીરો બની ગયા હોશિયાર રે મારી લાડકડી ના સાઈ વાને પૂરો જમિયાર મારી લાડકડી ના સાઈ વાને પૂરો અને છેલ્લે બે વાર જો કે ફરમાઈશ આવી છે બજરંગદાસ બાપાને યાદ કરવાના છે ભાઈ બે વાર આવીને કહી ગયો છે એટલે બગદાણાવાળા બાપાને પણ આપણે યાદ કરીએ એટલે એ સ્વાર્થની આ દુનિયા દાંત ખોટા રે બતાવે પંપાડીને પોતાના કામ એ ગદાવે બાપા હોય તો કોઈ આવે નકર બેઠાનો
ગજનદાસ બાપાની સુંદર મજાની ધૂનની ફરમાઈશ આવી હોય ત્યારે ગજનદાસ બાપાને યાદ કરીએ ત્યારે હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ જય સીતારામ સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ હરે રામ 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 હરે હરે એ ગુરુદેવ તમારી જય જય હો એ ગુરુદેવ તમારી જય જય હો એ બજરંગદાસ બાબા તમારી જય જય હો એ બાબા રામ સીતારામ સીતારામ જય સીતારામ એ તપસી તપવાળો એ બંડી વાળો તપસી તપવાળો એ બંડી વાળો એ છલક તો હી વાળો એ મમતાનો વાળો એ મુનિવર વાળો વડલો છે વાલપ વાળો હનુમંત હતાડો ઈ આવન પાડો ઈ બાપ અમારો બજરંગી એ રામાનો રંગી ભોજ તરંગી બાપ અમારો બજરંગી રે જીરે બાપ અમારો બજરંગી રે જીરે બાપ અમારો બજરંગી અરે જોટો ના જડે રે પટેલ જોટો ના જડે મારા સરદાર પટેલ જેવા બીજા ના મળે એ જોટો ના જડે રે પટેલ જોટો ના જડે જોટો ના જડે રે પટેલ જોટો ના જડે મારા સરદાર પટેલ જેવા બીજા ના મળે મારા સરદાર પટેલ જેવા બીજા ના મળે અખંડ ભારતના પ્રણેતા તમે છો હે માતા લડવાયુના પ્યારા તમે છો હે અખંડ ભારતના પ્રણેતા તમે છો માતા લડવાયુના પ્યારા તમે છો હે ગોત્યાના જડે રે પટેલ ગોત્યાના જડે એ ગોત્યાના જડે રે પટેલ ગોત્યાના જડે મારા સરદાર પટેલ જેવા બીજા ના મળે એ મારા સરદાર પટેલ જેવા બીજા ના મળે મારા સરદાર પટેલ જેવા બીજા ના મળે प्रेम से बोले कृष्ण कन्हैया लाल की जय। प्रेम से बोले सुरापुरा बापानी जय। भागवती खोड़ियार मातनी जय। सत्य सनातन धर्मनी जय। हरि
ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.